શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महाराण की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथी भ्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण। श्रीनाथजी बाबाना प्रागट्योत्सवनी नवनीत प्रियाजीना प्रागट्योत्सव खूब खूब बधाई, खूब खूब बधाई। पाटोत्सव नोट प्रागट्योत्सव पण पाटोत्सव, पाटे बेसाड्या ए दिवस એટલે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પાટે બેસાડીએ તો એ દિવસને કહેવાય પાટોત્સવ। દરેક વૈષ્ણવના માથે બિરાજતા ઠાકોરજીનો પાટોત્સવ અલગ અલગ દિવસે હોય, નંદોત્સવ એક જ દિવસે હોય। બોલો વલ્લભાધીશ। હોળીના દિવસો આ 40 દિવસ તમારામાં ઉત્સાહ ભરપૂર હોય, તમારામાં જે એક મિત્ર પ્રત્યે મિત્રનો પ્રેમ હોય, સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ભાવના હોય, મિત્રને કાંઈ ન કહીએ ને તોય બધું સમજી જાય, તો આ તો પૂર્ણ પુરુષોત્તમ છે, આ તો સાક્ષાત ઠાકોરજી છે। આ 40 દિવસ આપણે એને ગાળો દઈએ, તુમ આવો રી તુમ આવો, હરિજુ કો ગારી સુનાવો, હરિકારો રી હરિકારો, દ્વે બાપ વારો, આવી ગાળ કોઈને દેવાય? હરિ નટવા રે હરિ નટવા, રાધાજી પર લટવા રે હરિ લટવા। હજી તો આગળ ઘણું છે। છેલ્લા દિવસોમાં તો ગાળોની રમઝટ બોલશે અને ઠાકોરજી કહે છે કે મારા વ્રજવાસી મારી સરાહના કરે એના કરતાં મને ગાળો દઈને મને મીઠી લાગે। ગોવાલણ ગાળ તેરી મીઠી લાગે મોકો, રસ સે ભરેરી તેરી ગારી, ગોવાલણ તારી મીઠી લાગે રે ગારી। તો આ 40 દિવસ આપણે ઠાકોરજીને ગાળો ન દેવાય, પણ ઓન બિહાફ ઓફ ગોપીઓ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ એ જે બોલે છે એ સારસ્વત લીલાની કલ્પનું આપણે અનુસંધાન કરીએ છીએ તોય આવો આનંદ આવે છે। તો આપણે તો વ્રજમાં જ પહોંચી જવાનું 40 દિવસ। એ વ્રજ ને ગોપીઓ ને ગોપ ને સખાઓ ને સખીઓ ને ઠાકોરજી ને સામનેજીને એકવાર બધી સખીઓ આવી બરસાનાથી, લલિતા ને વિશાખા ને શુભગા ને કેતકી ને સંજાવલી ને રહીને ઠાકોરજી જોયે કે આજે પ્યારીજુ ના પધાર્યા। આજે વૃષભાનજી કહ્યું બેટિયા आज हम सांझ को ब्यारू साथ में करेंगे। આપણે કાંઠિયાવાડીમાં બેહાડું જ કહીએ, સાંજે કોઈ એમ ન કહે હાલો જમવા, હાલો વાળું કરી લઈએ। હવે રાધાજીને બધાએ નક્કી કર્યું હતું કે હોળીના દિવસો છે, આપણે બધા ગોકુળ જાશું, કારણ કે ઠાકોરજીએ વચન આપ્યું છે કે હોળી ખેલવા તો હું બરસાના આવીશ ને આવીશ। અને દુનિયામાં વિશ્વમાં જે બરસાનાની હોળી લઠ્ઠામાર વખણાય એવી દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યતે। માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજા। હવે પિતાજીએ કહ્યું વૃષભાનજી બેટિયા आज मैं बेगी आऊँगा, हूँ वेलो आवीश। तो के साथ हम ब्यारू करेंगे।
બ્યારું કરત નાથ હસ હસ, બ્યારું કરત હે નાથ. તૈયાર થયા હતા, ચણિયા ચોળીને ચુંદડી, પણ રાધાજી ન જઈ શક્યા. સખીઓને કીધું પ્રભુ રાહ જોશે, તમે જાઓ. હવે બધાને જોયા પણ રાધાજીને ન જોયા. હોળી ખેલ કર્યો, પણ ખેલમાં જે રંગની રમઝટ હતી ને એ આજે થોડું બધાને જુદું લાગ્યું. કેમ? રાધે રાધે બિના શ્યામ આધે આધે. હવે બધાએ ફગવા માંગ્યા. ઠાકોરજીએ અટારીએ મધુમંગલને શ્રીદામાને બધાને બેસાડી દીધા. જેનું જેવું પાત્ર હોય ને એવા સૂકા મેવાને જે જોઈએ બધું આપો. એટલે કોઈ ગોપી બોઘણું લઈને આવી હતી, કોઈ ગાગર લઈને આવી હતી. જેની પાસે જે પાત્ર હોય તે ભરીને લઈ ગયા. જાતા જાતા ચંદ્રાવલીજીએ કહ્યું, कल बरसाना आयो, देखना फगवा कैसे दियो जातो है, ऐसे थोड़ा फगवा दिए जाए. अरे तमे जे पात्र लाव्या ये बधाने भरी भरीने दीधा. तो के कोईने आटलुं आव्युं, जेनुं जेवुं पात्र हतुं एवुं आव्युं. चंद्रावली कहे कि प्रभु कल देखियो बरसाना में आयो कैसे फगवा दियो जाते. बीजे दिवसे ठाकुरजी ने मधुमंगल ने श्रीदामान तोक्सखान तनसुखान मनसुखान धनसुखान बधा हुई पड़ा. खूब वળી रहीમાં કારણ કે રાધાજી હતા. रसिया को नार बनावो री रसिया को, वाको जसुमती आगे नचावो री, वाको जसुमती आगे नचावो री रसिया को. रसिया को नार बनावो री रसिया को. खूब रमझट जावे, खूब रेमा, खूब पिचकारी मारी. હવે ઠાકોરજીને પકડી લીધા. ફગવા દ્યો, ફગવા દે મોહન मतवाले फगुआ दे, फगुआ दे मोहन मतवाले. અહીંયા ગોકુળનો તો બરસાના હતો એટલે ફગવા કોને દેવાના હતા? વૃષભાનજીએ. એટલે બધી લલિતા ને વિશાખા ને. હવે આ તો બધી જળ ભરવાના બાને આવી હતી. તો બધાની પાસે, કોઈ પાસે ઘડો હતો ને કોઈ પાસે હાંડો હતો ને કોઈ પાસે બોઘણું હતું ને કોઈ પાસે મોટું એવું તપેલું. હવે ગોવાળિયા પાસે શું હોય? લકોટે ને કાળી કામળી. એટલે ઠાકોરજીએ કહ્યું કે આપણે તો કશું લાવ્યા નથી, એક જણ મુઠ્ઠીમાં લઈ આવો. અટારીયાથી ચંદ્રાવલીએ બૂમ પાડ્યું, ફગવા લેકે જઈયો. ઠાકોરજી ક્યાં બૂમો પાડે, પણ લેવું છે એમાં. ત્યાં આટલા મોટા મોટા સોનાના ભાજન, ભાજન એટલે વાસણ. એટલે મધુમંગલને કે જા તું લઈ આવ. એ તો લઈ આવ્યો તો ઉચકાઈ ને માથે મૂકવું પડ્યું. સોનાનું ભાજન ક્યાંથી કાઢ્યું? ચંદ્રાવલીએ ટોન્ટ માર્યો, તમારે તો જે પાત્ર લઈ આવ્યા હતા એને જ મળ્યું, અમે તો પાત્ર વિનાય દઈએ છીએ. જુઓ આ ફગવા કોને દીધા કહેવાય? આને કહેવાય, ખબર પડે જ. ઠાકોરજીએ માળા બેટા આવ. બધા ગયા ને એક સરખા અને ભરી ભરીને દીધા. સૂકા મેવા ને કાજુ ને બદામ ને પિસ્તા ને ચારોલી ને ફગવા ને ખજૂર ને
ટોપરાન. છેલ્લે પ્રભુ ગયા, દેખ્યો કે નહીં દેખ્યો? પ્રભુ કેસેની વાત કરસ? કાલ જેની પાસે જેટલું પાત્ર હતું એટલું દીધું ને. અમે તો અમારા જેટલા મન મોટા હતા ને એવા સોનાના પાત્ર બનાવીને બધાને એક હરખું દીધું, કોઈને વધુય નહીં ને ઓછુંય નહીં. આને ભગવા દીધા કહેવાય. ठाकुर जी के वो प्यारी जो है, राधा जी के आप प्यारे जो नहीं हो? प्यारे बोलो और प्यारी जो बोलो. प्यारी जी में कितना वो आता है. राधा जी ऐसा. ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું, પ્રભુ ઠાકોરજી પાત્ર જોઈને પીરસે છે. ઠાકોરજી પાત્ર જોઈને પીરસે જ. સામનેજી પાત્ર જોયા વિના પોતે જ પાત્ર બની જાય છે અને પીરસી દે છે. હવે સામનેજી કોણ છે? વલ્લભ. આપણને બધાને પીરસી દીધું. આપણી લાયકાત હતી, આપણે રૂપાળા હતા, ગુણવાળા હતા, વિદ્વાન હતા, જ્ઞાની હતા, દ્રવ્યવાળા હતા? ના. પણ સામને જે સ્વરૂપ વલ્લભે કોઈના સામું જોયા વિના, પાત્રતા જોયા વિના પોતે આટલું મોટું પાત્ર પ્રભુ આપણા માથે પધરાવી દીધા અને કાનમાં કહી દીધું, મારો વૈષ્ણવ રાખે તેમ રહેવાનું. એની ફરિયાદ આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરવાની નહીં. એટલે જ ઠાકોરજી આપણા ઘરે, હવે કાલે વ્રજમાં જાવું છું, બરાબર? હવે ઝાંપીજી વહેલા કરી લેશું, વહેલા અરોગાવી દેશું, વહેલા તૈયાર થઈ જશો. રોજનો ટાઈમ થશે ના, પણ આ સાક્ષાત છે એની પ્રતીતિ તમને કરાવો. આ મહેમાન આવ્યા હતા, આપણે દર્શન તો કરાવીએ નહીં. એ જુએ તો ઘણીવાર 1:30 વાગે અરોગતા હતા અને ઘણીવાર જુએ કે અહીંયા મેળ પડી ગયો 11 વાગે. એ એકવાર આપણને તેવું કરો, સવાર નાસ્તો કર્યો હોય ને એમ કે આજ વહેલા જમી લ્યો ને 11 વાગે. આપણે તરત કે ભાઈ 12:30 તો થવા દે, અત્યારમાં થોડી ભૂખ લાગે. આપણા ઠાકોરજી તો મારી માના વશમાં હું છું. એ જેમ રાખે તેમ રહેવાનું. મારા વલ્લભે કાનમાં કીધું છે અને મારા વલ્લભે કીધું છે, વૈષ્ણવની ફરવાદ આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં કરવાની. આ અઠવાડિયું આટલા બધા મહેમાન હતા. પ્રભુએ આપણી સગવડ હાંચવી, આપણે પ્રભુની ન હાંચવી. આ પુષ્ટિ માર્ગ. સવારે ઘણીવાર 8:30 ને 9:30 10 જાગે, બધાય નાસ્તો કરતા હોય, મોડા ઉઠા હોય, ફોરેનવાળા. દર્શન કરાવાય નહીં. પ્રભુ કે કાંઈ વાંધો નહીં માં, હું વ્રજમાં જ છું, તું બોલાવીશ કે કુંજ નિકુંજમાંથી મારા વાલા વલ્લભની કાનેથી પધારો, ત્યારે હું પરિયાણ કરીશ. હવે 8:30 થાય એટલે આપણને તેવી ચટપટી ઉપડે, કાપટીય ભાવ. હા હા હા. પણ અંતરમાં તો થતું હોય મારા પ્રભુને, ઠાકોરજી કે તું મારી ચિંતા કરમાં. વ્રજમાં મને બધો આનંદ જ છે, પણ હું તારા માથે બિરાજું છું એટલે તારા ભાવથી જ બધું આરોગીશ. હવે કાલે જાઉં છું તો વહેલા જાગશે, વહેલા આરોગશે.
ચાપી જેમ પછી આપણે તો સાંજે પાછા દાપશું, હાંડવો એ ખાશું ને ભાખરી શાકે ખાશું ને દહીં. કેમ પ્રભુને ભૂખ ના લાગે? પણ અનોસર થાય એટલે વલ્લભે બધી વ્યવસ્થા કરી, પ્રભુ વ્રજમાં પધારે. એ કે તું ચિંતા કરમાં, તું વ્રજમાં આવીશ ત્યારે તારી બધી વ્યવસ્થા કરી હશે. પ્રભુ સાક્ષાત છે ને છે. એક નાની વાત, એક હરિરામ કરીને ભક્ત થઈ ગયા વૃંદાવનમાં. હવે એને આખો દિવસ રાધે 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 રાધે, બીજી કોઈ વાત નહીં. એકવાર મધુ કરી એટલે કાચી લોટ લઈ આવે, સેજ રજ પધરાવે અને યમુનાજીને જળથી લોટ બાંધી અને ટીકર બનાવે. એક જ ટીકર જાડું તાવડીમાં કલાડીમાં શેકી લઈ, તરસ લાગે તો પાણી પીવાનું. અને એવું લાગે કે હવે રાધે રાધે બોલવામાં ભૂલ પડે, 2 કલાક સૂઈ જવાના. ન કોઈ પાસે પોતાની સરાહના સાંભળે, ન કોઈના દોષ જુએ. આવતા જાતા પરિક્રમા માર્ગ પર, પાણી ઘાટ પર એની કુટિયા, એને દરેકમાં ઠાકોરજીના દર્શન થાય, યુગલ સ્વરૂપના દર્શન થાય. ઉઘાડા પગે ચાલીને જતા હોય, એ કે જો ઠાકોરજી આગળ ગાયો ચરાવવા જાય છે તો આ બધા કેવા પાછળ દોડે છે. ઘણીવાર એ પાછળ દોડવા માંડે.